સુરતમાં પત્નીએ પતિની કાસળ કાઢી નાખ્યું છે. પ્રથમ દૂધમાં ઝેર ભોળવી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતાં છાતી પર ચડી ગળું દબાવી હત્યા કરી હતી. સુરતના લીંબાયત વિસ્તારમાં નવાનગર ખાતે રહેતા અને મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામ કરતા હૈદર અલી બાકર અલીનું મોત નીપજ્યું હતું, જે અંગે તેના ભાઈએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેનો ભાઈ મહિનામાં એકવાર સુરત લીંબાયત ખાતે ઘરે આવતો હતો. પત્ની ઇશરત જહાંને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. સુરત આવ્યા બાદ પત્નીએ કાસળ કાઢવા પ્લાન બનાવ્યો હતો. 1 જાન્યુઆરીએ હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યો છતાં મોત નહીં થતાં 4 તારીખે છાતીએ બેસી ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઉધરસ અને વોમિટ થતી હોવાનું નાટક કર્યું હતું. જોકે ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલથી વર્દી મળતા પોલીસે પીએમ કરાવ્યું હતું, જે બાદ લાશનો કબજો પત્ની અને પરિવારને સોંપ્યો હતો. દફન વિધિને લઈ પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના ભાઈને શંકા થતા પોલીસને જાણ કરી હતી, જે બાદ ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ પૂછપરછમાં પત્ની ભાંગી પડી હતી. પોતે હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી હતી અને તેમ છતાં મોતના ન થતાં 5 જાન્યુઆરીએ છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી હતી. તો પત્નીએ પણ કહ્યું હતું કે વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હત્યા કરી હતી. હાલ તો બનાવને લઈ લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત 5 જાન્યુઆરીના રોજ એક સ્મીમેર હોસ્પિટલથી લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાકર અલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા, જેનો અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનારનું પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી. મીનવાઇલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે, એણે સુરત શહેર ખાતે હૈદર અલીની દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ, પરંતુ તેનો નાનો ભાઈ હતો. એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ અને આપણે ત્યાં તેની દફન વિધિ કરવી જોઈએ, જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા, જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વહેમ જતા તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું. પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે, જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે. થવા પાછળનું કારણ એવું કે મરણ જનારની પત્ની ઇશરત જહાં એવું જણાવે છે કે મરણ જનાર છે 1 મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો, ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય, જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે.